નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। દોસ્તો, એક મહત્વપૂર્ણ અપડેટ સાથે આજની વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવનાર વર્ગ 3ની ભરતીઓમાં જે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ છે આ વિડીયોને એકવાર જરૂરથી જોવે અને જે પણ મિત્રોએ વર્ગ 3 જુનિયર ક્લર્કની જે 5,500થી પણ વધારે જગ્યાઓ આવનાર છે તેના ફોર્મ ભર્યા છે એ મિત્રો ખાસ આ અપડેટ એકવાર ચેક કરી લે। તો ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે। લેટેસ્ટ અપડેટમાં વ્યૂ ઓલ પર ક્લિક કરવાથી જેટલી પણ અપડેટ આવી છે તેનું લિસ્ટ આવી ગયું છે। 14 માર્ચ એટલે કે ગઈકાલના રોજ જે અપડેટ આવી છે, જાહેરાત ક્રમાંક 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ ગ્રુપ બીની પરીક્ષા છે। હવે દોસ્તો, તેમાં તમે ફી નથી ભરેલી, તેમજ ડુપ્લિકેટ અરજી છે તો તેને રજીસ્ટર કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકના ઉમેદવારોની યાદી આવી ગઈ છે। તો જે પણ ઉમેદવારો ના લિસ્ટમાં નામ છે તે પરીક્ષા આપી શકશે નહીં, કારણ છે ફી ના ભરી હોય ને ડુપ્લિકેટ અરજીઓ કરી હોય। તો ટોટલ 60,000 જેટલી અરજીઓ છે, 2687 પેજની દોસ્તો આ PDF છે। તેની અંદર જેટલા પણ ઉમેદવારોનું લિસ્ટમાં નામ છે એ ઉમેદવારો હવે પછી આ ભરતી પરીક્ષા આપી શકશે નહીં। તો ખાસ જોઈ શકો છો અહીંયા 60,000 જેટલા ઉમેદવારોનું આ લિસ્ટ છે। ગઈકાલે આવેલા ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો। ઇન્ફોર્મેશન ગમી હોય તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો।